હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા વ્લોગમાં. અને આજે તારીખ થઈ છે લગભગ નહીં, ફાઇનલ 3 જ થઈ છે તારીખ. અને જો આપણા સવારનું બધું કામ પતી ગયું છે અને વાગવામાં થઈ ગયા છે 9:15. અને આપણે હવે કંઠીઓ ભરીએ છીએ થોડીક. મેં કીધું ભરી દઉં પછી રેડી થઈ જઈએ. ઘરનું કામ તો બધું પતાવી દીધું, ખાલી જમવાનું બનાવવાનું બાકી છે. એ હજી વાર છે, 9:15 થયા છે એટલે થોડીક કંઠીઓ ભરીને પછી આપણે રેડી થઈ જઈશું. રેડી થઈને પછી રસોઈ બનાવીશું. અને આજે તો અમારે જમવા જવાનું છે બાના ઘરે, પણ તોય અમારે ટિફિનો છે ને એનું બનાવવાનું છે એટલે બનાવી દઈશું ટિફિનોનું. ને આપણે જમવાનું છે બાના ઘેર. અને જો અત્યારે જો આપણે ભૂત જેવા છીએ. અને કાલે જો અમારું નવું લેપટોપ આવ્યું અને નવું કીબોર્ડ આવ્યું, એ હમણાં સાંજે હું તમને બતાવું. મારા ઘરે આવે ત્યારે અમે એનું મુહૂર્ત બધું કરી દીધું, કામ ચાલુ કરી દીધું. અને હા, જેને પણ નવી ચેનલ ઓપન કરવી હોય અથવા તો ચેનલ મોનેટાઈઝ કરવી હોય અથવા તો ચેનલનું પ્રમોશન કરવું હોય અથવા તો ચેનલને હેન્ડલ કરાવવી હોય, કંઈ પણ કામ હોય તો હું નીચે એક નંબર મેન્શન કરી દઉં છું. એ મારા હસબન્ડનું છે અને એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમારી ચેનલને મોનેટાઈઝ પણ કરાવી શકો છો, જેથી તમારા પણ ચેનલમાં સારા એવા વ્યૂઝ આવશે અને સારા એવા તમારા વિડીયો વાયરલ થશે અને જેથી તમે પણ આ યુટ્યુબ દ્વારા ઇન્કમ કમાઈ શકશો. તો તમને નીચેનો નંબર મેન્શન કરી દઉં છું, જોઈ લેજો અને ફોન કરી દેજો. આપણે તો રોજ બ્લોગ બનાવીએ જ છીએ. આપણી ચેનલ પણ એમને મોનેટાઈઝ કરી જ આપી જ છે, એટલે આપણી મોનેટાઈઝ છે ચેનલ. પણ જો તમારે કરાવવી હોય તો નીચે નંબર મેન્શન કરેલો જ છે મેં, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો જલ્દીથી. ચાલો મળીએ થોડી વાર પછી, બને રહેજો બ્લોગમાં. આપણે રેડી થઈ ગયા છીએ, મંદિરે પણ જઈને આવીને મહાદેવજીના. અને હવે આપણે લાવી જવું તો નાસ્તો કરીએ, આપણે ખાઈ લઈએ. જો અમારા ગામમાં આજે ગામવેણી છે, પણ અમારે જવાનું નહીં કેમ કે અમારે જમવાનું બાના ઘરે છે એટલે. વરઘોડો આવ્યો છે પણ આપણે જોવાય નહીં જવાનું. આપણે ઘરમાં રહીએ શાંતિથી, નાસ્તો કરી લઈએ પછી મળીએ.